ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 2 જુલાઈ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? જીએસટી એટલે કે ગુડ્સ સર્વિસ ટેક્સ, બરાબર. મિત્રો 1 જુલાઈએ દર વર્ષે આ દિવસ મનાવાય છે. હવે 1 જુલાઈએ શા માટે મનાવવામાં આવે? તો જીએસટી દિવસ 1 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવ્યો, જે ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગુ થયાના 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી છે. જીએસટી 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો હતો. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જસ્ટિસ જે કે માહેશ્વરીના નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવા સભ્ય કોણ બન્યા છે? તો પ્રશ્ન છે, જસ્ટિસ જે કે માહેશ્વરીના નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવા સભ્ય કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો જસ્ટિસ પીએસ નરસિંહ, બરાબર. જસ્ટિસ પીએસ નરસિંહ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ હાલમાં અમદાવાદમાં આયોજિત એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતે કયો મેડલ જીત્યો હતો? અમદાવાદમાં એવીસી મેન્સ વોલીબોલ કપનું આયોજન કરવામાં આવ્યું. ભારતે મિત્રો આમાં બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય પદક જીત્યું છે. ભારત ત્રીજા સ્થાનની મેચમાં બહેરીનને 3-1થી હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ એવીસી મેન્સ કપમાં ભારતનો પ્રથમ પોડિયમ ફિનિશ પણ હતો. ઇન્ડોનેશિયામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 4 નંબર છે, હાલમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો ગાંધીનગર રાઈટ આન્સર છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર CHH-4B સર્કલને હવે ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ તરીકે નવી ઓળખ મળી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સર્કલનું લોકાર્પણ કરાયું છે. 5 નંબર છે, હાલમાં કયા મહાન ખેલાડીને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં વિશ્વનાથન આનંદ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વનાથન આનંદ ભારતના પ્રથમ ચેસ ખેલાડી છે, બરાબર, જેઓ વિશ્વના નંબર 1 ચેસ પ્લેયર બન્યા હતા, બરાબર. તો વિશ્વનાથન આનંદ જે છે એ ચેસ ખેલાડી છે. એમને હાલમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ એનાયત કરવામાં આવ્યો. ગૌતમ ડેને જીવ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ EMBO ગોલ્ડ મેડલ 2026 મળ્યો છે. ભારતીય નૌસેનાના લેફ્ટિનન્ટ કમાન્ડર સૂરજ પારાસરને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું. કે સત્યનારાયણ રાજુને FE બેસ્ટ બેંક્સ એવોર્ડ્સ 2026 બેન્કર ઓફ ધ યર એવોર્ડ મળ્યો. હર્ષવર્ધનને UK સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નીરજ ચોપડાને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જૈનેન્દ્ર જૈનને ફિઝિક્સમાં વુલ્ફ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો. લિયોનલ મેસી 2026 પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ફૂટબોલર બન્યા છે. હાલમાં 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી. આયોજન સ્થળ છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, ન્યૂ દિલ્હી. તારીખ છે 17થી 23 ઓગસ્ટ 2026. મહત્વ છે, ભારત 17 વર્ષના લાંબા અંતરાલ પછી આ વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. અગાઉ વર્ષ 2009માં હૈદરાબાદે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. 7 છે, હાલમાં પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે આમાં. નેશનલ રૂરલ ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2026નું આયોજન ન્યૂ દિલ્હી ખાતે 28-29 જૂન 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું અને શિવરાજસિંહ ચૌહાણેની અધ્યક્ષતા કરી હતી. મિત્રો મુખ્ય વિષય છે વિકસિત ગ્રામ વિકસિત ભારત. આ એનો મુખ્ય વિષય હતો. હાલમાં CBDTના ચેરમેન તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? CBDTના ચેરમેન તરીકે ફરીથી નિમણૂક કોની કરવામાં આવી છે? રવિ અગ્રવાલની. રવિ અગ્રવાલ. CBDTનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. 9 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા?
તો રાઈટ આન્સર છે મિત્રો સાઉદી અરબ. ભારત અને સાઉદી અરબે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં ભારતે જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સાઉદી અરેબિયા સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર જેદામાં આયોજિત સાઉદી વોટર વીક દરમિયાન થયો હતો. સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ, કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી, પીએમ છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. 10 નંબર છે કયા રાજ્યની સરકારે તેનું સ્વદેશી એઆઈ મોડેલ મહા એઆઈ લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મહારાષ્ટ્ર સરકાર. મહારાષ્ટ્ર સરકારે તેનું સ્વદેશી એઆઈ મોડેલ મહા એઆઈ લોન્ચ કર્યું, જે રાજ્ય સ્તરીય એઆઈ હબ સ્થાપિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. સરકારે મહા ડીબીટી 2.0 અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેવી નવી ડિજિટલ સેવાઓ પણ શરૂ કરી છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. અને ઉપમુખ્યમંત્રી કોણ છે? બે છે. એક છે મિત્રો એનસીપીના નેતા અજીત પવારના પત્ની અને બીજા છે એકનાથ શિંદે શિવસેનાના. 11 નંબર છે ચીનમાં યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારતે ટીમ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો ભારતે આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીનમાં યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારત ટીમ ઇવેન્ટમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો, ફર્સ્ટ ટાઈમ. આ ટુર્નામેન્ટમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. હર્ષિત દામોદરને ગોલ્ડ મેડલ જીત્યો અને અક્ષત બજાજે વોલ્ટ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. તો અહીંયા 3 પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા છે. 12 છે કયા દેશે શત્રુ દેશની ડ્રોન મિસાઇલ પર નજર રાખતી સ્વદેશી સિસ્ટમ નેત્રને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત દેશે. સિસ્ટમનું નામ છે નેત્ર, એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ કંટ્રોલ. દેશ છે ભારત. વિકાસ કરતા છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ઓપરેટર છે મિત્રો ઇન્ડિયન એરફોર્સ ને મંજૂરી મળી છે 25 જૂન 2026ના રોજ. નેત્રને ફાઇનલ ઓપરેશન ક્લિયરન્સ આપવામાં આવી, એટલે કે હવે તે સંપૂર્ણ રીતે યુદ્ધ માટે તૈયાર છે. 13 છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા હાલમાં કૌશલ મહોત્સવ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે વારંગલ ખાતે. આયોજક છે મિત્રો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. કાર્યક્રમ છે કૌશલ મહોત્સવ 2026. સ્થળ છે કાકતીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ વારંગલ તેલંગાના. તારીખ છે 27 જૂન 2026ના રોજ એનું આયોજન કરવામાં આવ્યું. 14 નંબર કયા દેશના નેતૃત્વ હેઠળ હવાઈ ટાપુઓમાં રીમ ઓફ ધ પેસિફિક સૈન્ય અભ્યાસની 30મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં અમેરિકા. અભ્યાસનું નામ છે રીમ ઓફ ધ પેસિફિક, એટલે કે રીમપેક. આવૃત્તિ 30મી. આયોજન સ્થળ છે હવાઈ ટાપુ. સમયગાળો છે 14 જૂનથી 31 જુલાઈ 2026. નેતૃત્વ છે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભાગ લેનારા દેશો છે મિત્રો લગભગ 30 દેશો. અને આ દુનિયાનો સૌથી મોટું બહુરાષ્ટ્રીય અભ્યાસ છે. એઆઈ કંપની ઓપન એઆઈ દ્વારા ભારતના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રભજીત સિંઘની નિમણૂક કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, પ્રભજીત સિંઘ. ચેટ જીપીટી જે આપણે વાપરીએ છીએ એ ઓપન એઆઈનું છે, બરાબર. અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે, એના ભારતમાં એમડી બની ગયા છે પ્રભજીત સિંઘ. હાલમાં ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? 97માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા ભારતના? હર્ષવર્ધન જીબી રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 30 જૂન 2026 રિવિઝન પર. રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 29 જૂનના રોજ. ટપાલ ફ્રેન્ડ 30 જૂન નહીં, પણ આપણે 1 જુલાઈનું રિવિઝન જોવાનું છે. 1 જુલાઈ 2026 રિવિઝન. આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 30 જૂને. કયો દેશ 61 સંરક્ષિત સ્થળો સાથે સત્તાવાર રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કેપિટલ બન્યો? ઇટાલી. ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટને દેશમાં કયો ક્રમ મળ્યો છે? ચોથો. હાલમાં કયા રાજ્યમાં બ્રેકી બેક્ટેરિયમ નેતાજી નામના બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ મળી? પશ્ચિમ બંગાળ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બની ગયો છે? દીપ્તિ શર્મા. હાલમાં કયા રાજ્ય સરકારે ગો ઇસ્ટ પોલિસી શરૂ કરી? ઓડિશાએ. ભારતનું પહેલું ઓફશોર સમુદ્ર કિનારે અથવા સમુદ્રમાં બનેલું એરપોર્ટ કયા રાજ્યએ મંજૂર આપી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં WMOનો સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO એવોર્ડ 2026 કોણે જીત્યો? તો ફ્લોરેન્સ રાબિયર રાઈટ આન્સર છે.
યમુના જળ પરિયોજના લાગુ કરવા માટે હરિયાણા અને કયા રાજ્યે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? રાજસ્થાન. રાઇટ આન્સર છે કયા રાજ્યના ઇન્દોરી આલુને જીઆઈ ટેગ મળ્યો? મધ્યપ્રદેશ. વિશ્વનો સૌથી વૃદ્ધ જીવંત ભૂમિ પ્રાણી કાચબો કયો છે? જોનાથન. હાલમાં કયા મંત્રાલય દ્વારા દિશા 2.0 યોજના શરૂ કરાઈ? કાનૂન અને ન્યાય. પીએમ ફેમિલી કેર ટ્રેકરનો પાયલટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? ગાંધીનગર. 29 જૂન 2026 રોજ કયા દેશનો 50મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? સેશેલ્સ. હાલમાં બેન સ્ટોક્સ નિવૃત્ત થયા તે કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે? ઇંગ્લેન્ડ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 24મા શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ ક્યાંથી કરાયો? વડનગર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે જાંબલી, અરહર અને છતરિયા ડાંગર સહિત 4 પરંપરાગત પાકોને જીઆઈ ટેગ કયા રાજ્યએ મળ્યો? મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબ કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો ટેલિગ્રામમાં જરૂર જોડાઈ લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં તમને તમામ માહિતી આપવામાં આવે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.